સર શું કામગીરી, કેવા પ્રકારની કામગીરી, અને આ બાંધકામ ખાસ કોનું હતું અને શું બાંધકામ હતું? આ લાલા બિહારી કરીને છે. આ પહેલાં પણ પોલીસને એની વિરુદ્ધમાં ગુના દાખલ કર્યા હતા. ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં એને દીકરા અને બીજા માણસોની વિરુદ્ધમાં ગુના દાખલ કર્યા છે. ઘણા બધા બાંગ્લાદેશીઓએ પણ કીધું છે કે આ પૈસા લઈને ખોટા ભાડા કરાર કરતા હતા, અને જેનો ધ્યાનમાં લઈને કોર્પોરેશને પણ કાલે સર્વે કર્યો. એના ધ્યાનમાં આવ્યું કે કેટલી બધી તલાવોમાં મીઠી મૂકીને એટલી મોટી ગેરકાયદેસર મિલકત એને પ્રસ્તાવિત કરી છે. આપ જોઈ શકો છો અહીંયા ઘોડા છે, ફાર્મ હાઉસ છે, પક્ષીઓ છે, ઘણી બધી 50 જેટલી ગાડીਆਂ હતી, 250 જેટલી આટોસ છે. આ ફાઇનાન્સનો પણ ગેરકાયદેસર ધંધા કરે છે, અને આ એક મોટો માણસ છે જો અહીંયા ઘૂસણખોરીનો ભારતીય નાગરિકતા પ્રસ્થાપિત ગેરકાયદેસર કરતા હોય છે. બિહારી ક્યાં છે તો કંઈ મળ્યો છે ખરા? બિહારી પેરોલ જમ છે, એનો દીકરા અમે રડારમાં છે. ટૂંક સમયમાં એનો પણ અટક કરવામાં આવશે. કેટલા કર્મચારીઓ કામે લાગેલા છે અત્યારે? કોર્પોરેશનની અલગ અલગ ટીમો છે. અમારો ફક્ત પોલીસ એના માટે છે તાકે અહીંયા કોઈ લો એન્ડ ઓર્ડર ના બિગડે અને કોઈ જાનહાનિ ના થાય. કેટલી કલાક ચાલશે સાહેબ આ ઓપરેશન? જ્યાં સુધી આ બધા કોર્પોરેશનવાળા છે ત્યાં સુધી અમે પોલીસનું પ્રોટેક્શન આપીએ.